મિત્રો, ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવેલું છે. ચાલો જોઈએ કોને કયા વિભાગો મળેલા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળેલા છે સામાન્ય વહીવટ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન, નર્મદા અને કલ્પસર, ખાણ અને ખનીજ વિભાગ, બંદરો, માહિતી અને પ્રસારણ તેમજ અન્ય કોઈ મંત્રીને ફાળવેલ ન હોય તે તમામ વિષયો. ત્યારબાદ હર્ષ રમેશકુમાર સંઘવી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવેલ છે. એમને ગૃહ અને પોલીસ, હાઉસિંગ, જેલ, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, આબકારી અને સરહદી સુરક્ષા, ટ્રાન્સપોર્ટ, રમતગમત અને યુવા સેવા, MSME વિભાગ, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયન. ત્યારબાદ કાનુભાઈ મોહનલાલ દેસાઈ કેબિનેટ કક્ષાના મંત્રી છે અને નાણાં, શહેરી અને વિકાસ અને શહેર આવાસ મંત્રાલય મળેલ છે. ત્યારબાદ જીતુભાઈ સવજીભાઈ વાઘાણી કેબિનેટ કક્ષાના મંત્રી છે અને કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, પ્રોટોકોલ. ઋષિકેશભાઈ ગણેશભાઈ પટેલ કેબિનેટ કક્ષાના મંત્રી, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, વૈધાનિક અને સંસદીય બાબતો.